અરે મિત્રો, હાલમાં આ 6 વર્ષની દીકરી દ્વારકા દંડવત કરીને જઈ રહી છે, પણ સૌથી મોટામાં મોટો ચમત્કાર થયો છે. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોઈજો, કેમ કે મિત્રો શું ચમત્કાર થયો છે. આ દીકરીનું નામ શું છે, આ દીકરીના પપ્પા કોણ છે, આ દીકરીનો પરિવાર કેવો છે, રૂપિયાવાળો છે, ગરીબ છે, આ દીકરીના પપ્પા શું કામ કરે છે, આ દીકરીને કેમ દ્વારકા જવાનું મન થયું દંડવત કરીને, બધી જ એટલે મિત્રો ટોટલ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આજના વિડીયોની વાત કરીએ ને, તો સૌ પહેલા તો મિત્રો આ જે 6 વર્ષની દીકરી છે એનું નામ શું છે? તો મિત્રો આ જે 6 વર્ષની દીકરી છે એનું નામ છે એન્જલ. અને મિત્રો હવે આ એન્જલના પપ્પા શું કામ કરે છે? તો એ મિત્રો એન્જલના પપ્પા છે એક ઓટો ડ્રાઈવર છે મિત્રો, રિક્ષા ચલાવે છે અને મિત્રો તેમનું ઘર મિત્રો ચલાવે છે. અને મિત્રો હવે આ 6 વર્ષની દીકરી કેમ દ્વારકા જઈ રહી છે દંડવત કરીને, તો મિત્રો આપણે એની વાત કરીએ ને, તો મિત્રો એ બહુ મોટી વાત છે. તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો, હું તમને બધી જ માહિતી આપવાનો છું. તમને આજ દી લગી કોઈ મિત્રો સાચી માહિતી નહીં આપી હોય, પણ હું તમને આ વિડીયોની અંદર સાચી માહિતી આપવાનો છું. તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો આપણે વાત કરીએ ને, તો જે આ એન્જલ છે ને, એને મિત્રો મનમાં વિચાર્યું કે મારે કાનાને મળવા જવું છે, આ જગતના બાપ કાળિયા ઠાકરને મળવા જવું છે, મારે તેમના દર્શન કરવા છે. મિત્રો ગોકુળ આઠમના દિવસે આ દીકરી ત્યાં પહોંચશે. વાત હજી તમે મિત્રો સાંભળજો. પછી મિત્રો આ દીકરીના મનમાં વિચાર આવ્યો. પછી એ દીકરીએ એના પપ્પાને કીધું કે પપ્પા, મારે કાનાને મળવા જવું છે, મારે દ્વારકા દર્શન કરવા જવું છે. તો એના પપ્પાએ કીધું કે ના, કાંઈ વાંધો નહીં બેટા, આપણે જશું, દ્વારકા જશું. તો પછી કે વાંધો નહીં, આપણે ક્યારે જશું ને મિત્રો એ તો આપણને નથી ખબર. પણ પછી એના પપ્પાએ એમ કીધું કે બેટા, આપણે ગાડી લઈને આપણે દર્શન કરી આવી. તો એન્જલે એમ કીધું કે ના પપ્પા, મારે તો દંડવત કરીને જ જવું છે, નથી મારે ચાલીને જવું, નથી મારે કાંઈ જ નહીં, મારે કાનાને મળવા જવું છે, તો મારે દંડવત કરીને જવું છે. પછી એના પપ્પાએ મિત્રો થોડાક દી વિચાર્યું હશે, ગમે એ કર્યું હોય. અને મિત્રો પછી આ એન્જલના જે પપ્પા છે તેમને વિચાર્યું કે કાંઈ વાંધો નહીં બેટા, તારી જે ઈચ્છા છે એ આ જગતનો બાપ કાળિયો ઠાકર પૂરી કરશે, આ દ્વારકાધીશ પૂરી કરશે. તારે કાનાને જ મળવું છે ને, તો આપણે જઈએ, દંડવત યાત્રા કરીએ. પછી મિત્રો તેમને મિત્રો બધો જ સામાન છે, તેમને મિત્રો ઓટો રિક્ષા હતી મિત્રો, તેમને રિક્ષા હતી, એમાં બધો સામાન રાખ્યો. અને મિત્રો પછી તેમનો આખો પરિવાર મિત્રો ઘરેથી નીકળ્યો. અને મિત્રો તેમને 20 થી 30 દિવસ લગી તો મિત્રો તેમને કાંઈ જ મિત્રો સપોર્ટ ન મળ્યો કોઈનો. અને મિત્રો કોઈને એમને હાલ પણ ન પૂછ્યા કે તમે ક્યાં જઈ રહ્યા છો, શું છો, એવું કાંઈ જ ન પૂછ્યું. પણ મિત્રો ત્યાર પછી મિત્રો આ જગતનો બાપ કાળિયો ઠાકર પછી સામે આવે જ. મિત્રો જો આ 6 વર્ષની દીકરી ઇતિહાસ બનાવવા જઈ રહી હોય, અને મિત્રો પછી તો આ ઉપરથી આવવું પડે હો મિત્રો, કાયદેસર મિત્રો જગતનો બાપ કાળિયો ઠાકર ઉપરથી આ દીકરીને મળવા આવે. કેમ કે આવડી 6 વર્ષની ઉંમર મિત્રો કાંઈ ન કહેવાય. મિત્રો એ 6 વર્ષની દીકરીએ જે વિચાર્યું છે ને મિત્રો, એ ખરેખર મિત્રો આ દ્વારકાધીશ માટે મિત્રો આ દીકરીને ઘણી લાગણી છે મિત્રો. એને ખુદે કહ્યું કે મારે પપ્પા કાનાને મળવા જવું છે. અને મિત્રો ત્યારબાદ મિત્રો આ જે 6 વર્ષની દીકરી છે એને ખૂબ સપોર્ટ મળ્યો છે. અને મિત્રો વાત મોટી તો એ છે કે મિત્રો કાંઈ જ ન વિચાર્યું. આ 6 વર્ષની જે દીકરી છે એના પપ્પાએ કાંઈ જ ન વિચાર્યું, અને આ 6 વર્ષની દીકરીને દંડવત યાત્રા શરૂ કરી. અને મિત્રો અત્યારે હાલમાં જામનગર આ દીકરી પહોંચી ગઈ છે. અને મિત્રો આ દીકરીની સાથે 100 થી 200 લોકો છે, અને આ દીકરીને સપોર્ટ ખૂબ એવો સારો મળી રહ્યો છે. પણ મિત્રો ઘણા બધા લોકો છે એ આ દીકરીની ફેક આઈડી બનાવી રહ્યા છે. અને એ ફેક આઈડીમાં એવું કહે છે કે આ સ્કેનર મૂકે છે, અને એ સ્કેનરમાં કહે છે કે તમારે સપોર્ટ કરવો હોય આ દીકરીને તો આ રૂપિયા નાખો, એમ આ સ્કેનરમાં રૂપિયા નાખો. અથવા ઘણા બધા લોકો તો પર્સનલમાં મેસેજ કરે છે કે તમારે આ દીકરીને સપોર્ટ કરવો હોય તો રૂપિયા નાખો આ સ્કેનરની અંદર. પણ મિત્રો કોઈએ એવી રીતે રૂપિયા નાખવા નહીં. કેમ કે એન્જલના જે પપ્પા છે ને એ ખુદ કહે છે કે મારે એક રૂપિયો કોઈનો નથી જોતો, મારે ઓનલાઈન એક રૂપિયો પણ કોઈનો નથી જોતો. તમારે આ દીકરીની સેવા કરવી હોય તો તમે ત્યાં આવો, તમે અહીંયા સેવા કરો આ દીકરીની. અને મિત્રો એના પપ્પાને પણ ધન્ય કહેવાય. મિત્રો ગરીબ હોવા છતાં પણ મિત્રો જો એના પપ્પાને કોઈનો રૂપિયો ન જોતો હોય, એટલે તો મિત્રો આથી મોટો ચમત્કાર શું કહેવાય? ચમત્કાર તો એ જ કહેવાય કે મિત્રો આ જે 6 વર્ષની દીકરીને મિત્રો દ્વારકા લઈ જાય છે આ જગતનો બાપ કાળિયો ઠાકર દંડવત કરતો. કેમ કે મિત્રો આજથી લગી તમે ક્યારેય કોઈનું નહીં સાંભળ્યું હોય કે 6 વર્ષની દીકરી દંડવત કરીને દ્વારકા જઈ રહી છે, ઇતિહાસ બનાવવા જઈ રહી છે. આ દીકરી છે એ હાલમાં ઇતિહાસ બનાવવા જઈ રહી છે. અને મિત્રો ઘણા બધા લોકો છે એ
ફેક આઈડી બનાવી અને રૂપિયા માંગી રહ્યા છે. તો હવે મારે એવા લોકોને કહેવાનું કે આ જગતનો બાપ કાળિયો ઠાકર છે. પહેરવા કપડાં, રહેવા ઝૂંપડા અને ખાવા ધન પણ નહીં રહેવા દે. ધ્યાન રાખજો આ જગતના બાપ કાળિયા ઠાકરની. અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ.